અમારી કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે મહામંથનમાં નેતાઓના બફાટ, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણીલક્ષી મુદ્દાઓ વિશે ઘણી ચર્ચા કરી, પરંતુ આજે આપણે વાત કરીશું પ્રજાના અધિકારની, લોકતંત્રના પર્વની, પ્રજાના પાવરની, એ પાવરની કે જેનો મત દિલ્હીમાં સરકાર કોણ ચલાવશે તે નક્કી કરશે, તે પાવરની કે જ્યારે પ્રજા રૂઠે ત્યારે બલબલા નેતાઓને ઘર ભેગા કરી દે છે। સમગ્ર વિશ્વમાં જો કોઈ સૌથી મોટું લોકતંત્ર હોય તો તે છે ભારત। અને અહીં જ્યારે આપણે આંગણે લોકતંત્રનું પર્વ આવ્યું છે ત્યારે હું આપ સૌને એક જ અપીલ કરવા માંગુ છું કે તમે વોટ અચૂક કરજો। જો કોઈ ઉમેદવાર પસંદ હોય તો નોટાનો પણ ઉપયોગ કરજો, પરંતુ તમને જે અધિકાર ભારતના નાગરિક તરીકે મળ્યા છે તેનો ઉપયોગ જરૂર કરજો। તમારો એક વોટ દેશનું ભાવિ નક્કી કરી શકે છે। તમારો એક વોટ પ્રતિનિધિને ચૂંટવામાં મદદરૂપ થઈ શકે છે। એટલે જ હું આપને અપીલ કરી રહ્યો છું કે મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રના પર્વમાં જોડાઓ। મિત્રો બધા ગોઠવાઈ ગયા છો બરોબર? ચૂંટણીનો માહોલ છે, પણ મને ખબર છે કે હવે તમે નેતાઓને પણ કહી દો છો, એટલી હિંમત તમારામાં આવી છે। સાંજે 8 થી 9 નહીં, પછી તમને મળવા આવશું અથવા તમે મળવા બોલાવીશું। એક કર્ફ્યુ જેવો માહોલ મહામંથનને લઈને હોય છે ગુજરાત આખામાં, અને એટલે જ કદાચ વીટીવી ઉપર આપનો એટલો પ્રેમ છે, વીટીવીના સચ્ચાઈને આપણે એટલી પસંદ કરી છે, એટલે જ વીટીવી ગુજરાતની લોકપ્રિય ચેનલ તો છે જ, પણ નંબર 1 ચેનલ પણ તમે બનાવી છે। મહામંથનને પણ તમે ખૂબ પ્રેમ આપ્યો છે, શહેરોમાં અને ગામડામાં, કસ્બામાં, તમામ જગ્યાએ મહામંથન નંબર 1 છે। પણ આજે જે મારે એક વાત કરવી છે, પ્રાઉડ ટુ બી એ વોટર, રેડી ટુ વોટ। આપણો મત પવિત્ર છે। થોડીક પૂર્વ ભૂમિકા બાંધીશ એટલે તમને ખ્યાલ આવે। ચૂંટણી એટલે શું? ચૂંટણીનો અર્થ થાય છે પસંદગી। પસંદગી, ચૂંટવું એટલે પસંદ કરવું। ચૂંટણી જ્યારે આપણે વાત કરી કે ચૂંટણી આવી, ચૂંટણી એટલે શું? આપણે ગમતો જે વ્યક્તિ છે, ઉમેદવાર છે, એને ચૂંટવું। અને મત એટલે કે અભિપ્રાય આપ, મત આપ। એક સારા, સાચા, ઈમાનદાર વ્યક્તિને મત આપવો એટલે ચૂંટવું। આ એક તમને પૂર્વ ભૂમિકા એટલા માટે કહું છું, મહાન આંગ્લ લેખકે બહુ સરસ વાત કીધી છે, સ્માઇલિસે કર્તવ્ય બાબતનું એક ઉત્તમ પુસ્તક લખ્યું, તેનું નામ ડ્યુટી છે। તેમણે લખ્યું છે કે ધનાઢ્ય થવું કે ગરીબ થવું, સુખી થવું કે દુઃખી થવું એ આપણા હાથમાં નથી, પણ કર્તવ્ય કરવું એ તો આપણા હાથમાં છે। કર્તવ્ય કુટુંબ પ્રત્યે, કર્તવ્ય ગામ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, દેશ પ્રત્યે બજાવવાનું હોય છે, જેમાં શ્રેષ્ઠ કર્તવ્ય દેશ પ્રત્યેનું છે। સ્વાર્થથી પર રહીને પોતાનું નહીં પણ દેશનું ભલું કરવા, સદગુણી નેતાના હાથમાં દેશની ડોર આપી ઉત્કૃષ્ટ કર્તવ્ય બજાવવું એ સર્વ નાગરિકનો ધર્મ છે, અને એ પવિત્ર મત છે। ભારત દુનિયાની કેમ સૌથી મોટી લોકશાહી છે? ચીન છે આપણાથી મોટું, પણ ચીનમાં લોકશાહી નથી, સામ્યવાદી છે। અમેરિકાની બધા દેશ વસ્તીની દૃષ્ટિએ આપણાથી નાના છે, ત્યાં મતદાનના અધિકારો પણ અલગ છે। ભારત એક એવું દેશ છે સાહેબ કે જ્યારે આઝાદી મળી 1947માં, ત્યારબાદ 1950માં આપણું ભારતનું બંધારણ ઘડાયું, અને ત્યારબાદ ચૂંટણી પંચની રચના થઈ, અને જવાહરલાલ નહેરુએ ચૂંટણી પંચને સંપૂર્ણ સ્વતંત્રતા આપી, અને મેં કહ્યું કે
તમે નક્કી કરો કે ક્યારે ચૂંટણી કરવી પણ લોકશાહીથી થવી જોઈએ. અને ત્યારબાદ આપણા મત દ્વારા ચૂંટાતા નેતા એ પ્રતિનિધિ થયા અને આપણે જે બ્યુરોક્રેસી છે એના ઉપર આ પ્રતિનિધિઓને ગોઠવવાનું એક નક્કી થયું. હું એટલા માટે આખી ઘટના કહું છું કે તમારે ને મારે 23 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનું છે. આ વખતે 2 કલાક આપણે મતદાન કરવાના વધારે મળ્યા છે અને 2 કલાક જ્યારે મતદાન વધારે મળ્યું છે ત્યારે મારી અપીલ આપને એ છે કે અત્યાર સુધી શું સ્થિતિ થાય છે. અત્યાર સુધી આપણે જ્ઞાતિની તેતરો કહે છે મતદાન કર્યું છે. અત્યાર સુધી આપણે કોઈક નેતાઓએ લાલચો આપી છે મતદાન કર્યું છે. અત્યાર સુધી ઘણા લોકો, ઘણા તો સારી રીતે પણ કરે છે, પણ મારી આપને અપીલ છે કે મતદાન આત્માને આપણે અનુસરીને મતદાન કરો. મતદાન ચોક્કસ કરો. મતદાન નહીં કરો તો ખબર કેમ પડશે? અને આપણું જે સૂત્ર છે, હું છેલ્લા 3-4 મહિનાથી આ મુવમેન્ટ ચલાવું છું, અભિયાન ચલાવું છું. શું છે એ અભિયાન? યસ, મત અને માથું બે એક સમાન છે. કોને કોઈ એમ કે સુદાનભાઈ તમારે 1 કરોડ રૂપિયા આપું, મત માથું આપી દો, તો હું નહીં આપવાનું, તમે નહીં આપવાના. કોઈ આપણે એમ કે 1 કરોડ રૂપિયા આપું તમારું માથું આપી દો, આપીએ છીએ આપણે? ખબર છે આપણે તો મત અને માથું એક સમાન ગણો તમે. હિન્દુસ્તાનની ધરતીમાં ત્યારે જ સાચા નેતાઓ આ ધરતીમાં આવશે અથવા તો ધરતી સરકારને ચલાવશે, નહીં તો આપણું લોકતંત્ર ખોખલું થતું જશે. બેઈમાનીઓ આગળ આવતા રહેશે, ઈમાનદાર લોકો આ રાજકારણથી દૂર થતા જશે અને પૈસાવાળા માલદાર લોકો તમને ને મને ખરીદીને મતદાન કરાવડાવશે તો તમે ને હું દેશનું ભલું નહીં કરી શકીએ. એટલે આ વખતે તમે એવું નક્કી કરો કે મતદાન ચોક્કસ કરીશું. જેમ પુત્રનો કે પુત્રીનો, સંતાનના આપણા લગ્ન હોય ને માંડવામાં કેટલી જરૂરી હોય. માંડવું એટલે શું આપણે ખબર છે બધાને? મંડપ રોપાતું હોય અને માત પિતાની જે ઉત્સાહ હોય એ ઉત્સાહ આ પર્વમાં તમને મને હોવું જોઈએ. આનાથી પણ વધારે હું તમને વાત કરું કે જ્યારે મતદાન કરવાની વાત આવે છે, મતદાન તમને એવું લાગશે કે સુદાનભાઈ કેમ કરવું? આવા લોકો, ભાઈ લોકો ડરશે કઈ રીતે? લોકો તમારા મતદાનથી ડરશે, મતદાનના બહિષ્કારથી નહીં. એમને ખબર પડશે કે મારે મતદાન કરવાનો છે લોકોને, તો એમ ખબર પડશે કે મારે કામ કરવું પડશે, નહીં તો આ મારી વિરુદ્ધમાં જશે. બીજું કે ડરવાની કોઈને જરૂર નથી, કોઈની તાકાત નથી કે તમને ડરાવીને મત લઈ શકે. એનો વિડીયો બનાવી લેજો, ઈશુદાનભાઈને આપજો, ઈશુદાનભાઈ એના છોતરા પાડી કાઢશે. હું તમને આ અસંસદીય ભાષામાં કહું છું. એટલા માટે ઘણા લોકો બૂથ જુએ છે, મને ખબર છે કે તમારા બૂથમાં મત નથી આવ્યા એટલે અમે કામ નહીં કરીએ તો કામ નહીં કરાવડાવીએ. તમે એ લડશો નહીં તો આ લોકશાહી મજબૂત કેમ બનશે? એટલે મતદાન કરો. સંતાનના લગ્ન જેમ હોય અને આપણે જેમ ઉત્સાહ હોય એવો ઉત્સાહ લોકશાહીમાં થવું જોઈએ. હું સાહેબ તમને અપીલ કરું છું. મારી તમને એક હાથ જોડીને વિનંતી છે કે લોકશાહીને તમારે મારે મજબૂત બનાવી છે અને એક પણ નાણાં લીધા વગર. ભજીયા આજ શાંતિ પેલું 5-6 વાગ્યાથી બંધ થઈ ગયું છે એટલે ભજીયા વાળા આવશે તમારી પાસે, દારૂની પોટલી લઈને આવશે, ગાંધી બાપુની નોટો લઈને આવશે. પણ જો ફૂટી ગયા તો માની લેજો તમે ફૂટી ગયા. અને ફૂટી ગયા પછી તમને મને કોઈ અધિકાર નથી આ નેતાઓને કહેવાનો કે તમે કામ નથી કરતા, તમે આમ નથી કરતા, તમે બૂચ મારો છો ને. બૂચ આપણાથી શરૂઆત થઈ છે સાહેબ. બૂચ ક્યાંથી શરૂ થાય? આપણે 500,000 એક મારે ગદર્ભની વાત કરવી છે. એક નેતાશ્રી ગામમાં ગયા, વડીલને કીધું વડીલ તમે મને મત આપજો, હું તમને 1000 રૂપિયાની નોટ આપીશ. 500 ની 2 થઈ ગઈ હવે કે 2 500 ની આપીશ, 1000 રૂપિયા આપીશ. વડીલ બહુ સમજદાર હતા કે નેતાશ્રી બહુ વાત સાચી છે, તમે મને 1000 રૂપિયા ના આપો પણ મારે ગદર્ભની જરૂર છે. ગધેડા એટલે આપણે બહુ સંસદીય ભાષામાં ગદર્ભ કહેશું. ગદર્ભની જરૂર છે, મને ગદર્ભ લાવી આપશો તો હું તમને મત આપીશ. નેતાજી ગોથે ચડ્યા, થોડી વાર એના પીએ ને ફોન કર્યો ને અહીંયા ફોન કરાવડાવ્યો કે ભાઈ ગદર્ભ સાહેબ 20,000 કહે છે. 20,000 કહે તો કે હા
એટલે નેતાજી કીધું ભાઈ ગદર્ભ નહીં લાવી શકું. તો કેમ? તો 20,000 રૂપિયાનો છે. તે સાહેબ ગદર્ભ જો 20,000 માં વેચાતો ના હોય તો હું માણસ છું, હું થોડો 1,000 રૂપિયામાં વેચાઉં? તાકાત છે તમારી કોઈ? આ લોકો તમારી સાહેબ પગ પકડશે, હું તમને કહું છું. તમને માતાજીઓના ખોટા સોગંદ ખવડાવશે. આ જ્ઞાતિની તેત્રોની તમને વાત ખબર છે, મારે એ પણ નથી કરવી. આ ગદર્ભની વાત પણ તમને ખબર છે. કહેવાનો ભાવાર્થ છે કે લોકશાહીને તમારે મારે મજબૂત કરવી છે સાહેબ, કોઈ પણ હિસાબે કરવી છે. અને આ લોકો ત્યારે જ ડરશે કે તમે એમ કહેશો કે અમે મત ચોક્કસ કરીશું એટલે ધ્રુજારી છૂટી જશે સાહેબ. એને એમ થશે કે મત કદાચ સામેવાળાને આપશે તો મારે કામ કરવું પડશે. તમે એમ કહેશો કે મતદાનનો બહિષ્કાર કરશો તો તાળીઓ પડશે. બરોબર છે, બહુ જરૂરી છે. અચ્છા, અપક્ષ નામના પ્રાણીઓ, બીજી તેત્રો અપક્ષ કેટલાક રૂપિયા લઈને ઉભા રહી ગયા હશે, તમારે એને ઓળખી લેવાના છે. મારો ધર્મ છે એટલે હું એનાથી આગળ લક્ષ્મણ રેખાથી નહીં વધીશ. ઈશુદાનભાઈનો ધર્મ છે. ન ભાજપ ન કોંગ્રેસ. મારા માટે લોકશાહી મહત્વની છે, પણ તમારે એ તેતરોને ઓળખવાની છે, જ્ઞાતિના આગેવાનોને જે તમને સોગંદ ખવડાવશે. તમારા સોગંદ નથી ખાવાના. પતિ પત્ની જાતે નક્કી કરશે કે મારે ક્યાં મતદાન કરવું છે. પતિ એને ફોર્સ ન કરે, પત્ની એને ન કરે. એનાથી આગળ વધીને મારે તમને એમ કહેવું છે કે અપક્ષ નામના કેટલાક પ્રાણીઓ એ માલ લઈને ઉભા હશે. અપક્ષ, સાચા અપક્ષ હશે એને ટેકો આપજો સાહેબ. સારા ઉમેદવાર જોઈએ જે લોકો તમારા માટે કરતા હશે. પણ કેટલાક લોકો પાર્ટીઓ ઊભી કરતા હશે, આ જ્ઞાતિના મને મત નથી મળવાના, એટલે એ જ્ઞાતિને 5, 10 કે 15, 20 લાખ રૂપિયા લઈને, આવું તમને કોઈ ટીવીમાં નહીં કહે. ઈશુદાનભાઈ બેફામપણે કરશે, કહેશે એ 15, 20 લાખ રૂપિયા. કારણ કે એ તમે જોજો, જ્યારે આ વસ્તુ થશે ને, ચૂંટણી પતશે એટલે એને આવશે પેલો એક સોંગ છે અરવિંદભાઈ, ફરીદાબેન, મારા મોમાં ભોપમ ભોપમ ગાડી લાયા, એ ગાડી છોડાવશે ત્યારે તમને ખબર પડશે કે આ તો આપણું કરી ગયા. એટલે એ કરી ગયા વાળા અપક્ષથી તમારે ચેતવાનું છે. બીજી તેતર. અને ત્રીજી વાત મારે તમને કહેવાની છે કે નાણાં નથી લેવાના. તમે ને હું સાહેબ જે દિવસે નાણાં નહીં લેશું ને ત્યારે આ નેતાઓએ કામ કરવું પડશે સાહેબ, અને આપણે એને પૂછી શકીશું. હું આજે બોલી શકું છું એનું કારણ પણ આ જ છે. દલાલીઓ અમારા લોહીમાં નથી, ખાનદાનમાં નથી. અને એ વસ્તુ તમે જો શીખશો, અને તમારે જ્ઞાતિવાદ કરવું છે ને, ઘણા એમ કે છે કે અમે કોળી છીએ ને અમે ઠાકોર છીએ ને અમે આહિર છીએ, એના પર હું તમને દાખલા આપીશ કે આહિરનો એક પણ માણસ હોય એમ કે અમારા દેવાયત બોદરના અમે વંશજ છીએ, અમે કૃષ્ણના વંશજ છીએ, અમારાથી રૂપિયા લઈને મત ન કરાય. આવી ખુમારી તમે રાખો, તમારે કોણ ના પાડે છે? દેવાયત બોદર જેને એમ કીધું હતું કે ઉગાને પોતાના પુત્રને મારીને સાહેબ પોતાનો રાહ રાખવા માટે નગરને બચાવ્યો હતો. આ ખાનદાનમાંથી તમે આવો છો. લોણાની વાત કરું તો એમ કહું છું, તમારે બાપા જલારામને યાદ કરો તમે કે તમે કોના ખાનદાનના છો. તમારે જ્ઞાતિવાદ કરવું તો ત્યાં કરો. સૈનિકમાં આપણે જ્ઞાતિવાદ કરીએ છીએ. આ તો આ મૂર્તિયાઓને ખબર છે જ્ઞાતિવાદના નામે આપણી રોટલી શેકાય. એટલા માટે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. 4 મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. ફરીદાબેન મીર છે, ગાયક કલાકાર છે. જીતેન્દ્રભાઈ ઠક્કર છે, એ પણ કલાકાર છે. અરવિંદભાઈ વેગડા છે, એ પણ કલાકાર છે. અને અભિનેતા અંકિતભાઈ પટેલ પણ જોડાયા છે, એ પણ કલાકાર છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ લોકો મતદાનની અપીલ કરશે, આ લોકો આપણે દાખલાઓ આપશે. અને મેં કહ્યું ને કે લોકશાહીમાં હવે આ 2 દિવસ સુધી આપણે આવી જ ચર્ચા કરવી છે. તમને માથામાં વાગે ને ત્યાં સુધી મારે કરવી છે. શું કામ ખબર કે આ 2 દિવસ જો તમે ચૂકી ગયા ને સાહેબ, તો બીજા 5 વર્ષ ઈશુદાનભાઈ આવીને આવી ચીસો પાડશે ને તો તમારું મારું કાંઈ નહીં થાય, કારણ કે આપણે લઈને કરીએ છીએ. એટલે સવાલ એ છે, શરૂઆત ફરીદાબેન આપણાથી કરીશ. લેડીઝ ફર્સ્ટ. આપણે મતદાનની અપીલ કરીશું. મતદાન શું કામ માટે જરૂરી છે? મતદાન લોકો વધારે કરે તો લોકશાહી મજબૂત થાય. જી ખાસ કરીને તો આજે જે અહીંયા ઈશુભાઈ બોલે છે ખૂબ ગમે છે, કારણ કે સાચા અવાજમાં આવો રણકારો હોય. અને ખરેખર એક કલાકાર તરીકે, અને એ પણ ચારણના દીકરા છે, અને જે કંઈ બોલે છે એમાં ખુમારી છે, એટલે એ તો એના બ્લડમાં છે, લોહીમાં છે. એનાથી વિશેષ આજે જે અમે કલાકારો બધા જ 4 મળ્યા છીએ અહીંયા, ખાસ કરીને અમે ગામો ગામ ફરતા હોય અને દરેક ક્રાઉડ અમારી સામે હોય છે. દરેક માણસોની અસંખ્ય સંખ્યામાં જે અમારી સામે લોકો હોય છે.
આ બધાને એક અપીલ એવી કરવાની કે તમારો મત બહુ જ કિંમતી છે, કરવું પણ ખૂબ જરૂરી છે. દરેક કામોને સાઈડમાં રાખી અને 23 તારીખે મતદાન છે ત્યારે આપણે મતદાન કરવા અચૂક જવું જોઈએ. પણ તમારે મત કોને આપવો છે, આપણું સારું કોણ કરી શકે છે, આપણું ભવિષ્ય, જે બચ્ચાઓ પણ જે 5 વર્ષના હોય કાલ 10 વર્ષના થવાના, 10 વર્ષના એ 5 વર્ષ પછી 15 વર્ષના થવાના છે, તો એનું ભાવિ કોના હાથમાં સોંપવું, આ આપણા દેશની સુકાન કોના હાથમાં સોંપવું, એને વિચારી સમજી વિચારીને મત દેવો જોઈએ. કારણ કે આપણો એક મત પણ ખૂબ કિંમતી હોય છે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. આ આપણે આખી ભાવિ પેઢી માટેની સિસ્ટમ છે. અને ભાવિ પેઢીમાં સાહેબ, જો તમે ને હું બૂચ માર્યા વગર, નાણાં લીધા વગર જો આપણે કરીશું તો આપણા સંતાનોને કહી શકીશું. જો આપણે જ ખિસ્સા ભરી લેશું, 2000 મારા ખિસ્સામાં નાખી દેજો, 2 મોટ લઈ આવીશ, તો પછી સાહેબ એ વિચાર કરો. પેલા એવું હતું કે યથા રાજા તથા પ્રજા. હવે એવું છે કે યથા પ્રજા તથા રાજા. જમે જેવા તમે મોકલશો એ ત્યાં જઈને બૂચ મારશે. એક વાત છે ને જીતેન્દ્રભાઈ, એક નેતાશ્રી એટલે આમ રૂપક છે, પણ મેં કહ્યું એમ કે આ રૂપક એટલા માટે દર્શકોને મગજમાં બેસે એટલા માટે. એટલે બધાને પશુની ચૂંટણી હતી એટલે બધા ઘેટાઓને કહેતા હતા કે મને વોટ કરજો એટલે હું તમને નવા ધાબળા આપીશ. એટલે બધા તાળીઓ પડે કે હા હા નવા ધાબળા મળવાના, નવા ધાબળા મળવાના. એમાં એક બચડું હતું ઘેટાનું. એણે વિચાર કર્યું ધાબળા લાવશે ક્યાંથી, કારણ કે ઊન એની કાપશે. વાત એવી છે જીતેન્દ્રભાઈ, મત કેમ કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, અને જનતાને આ વખતે બમણા મતદાનથી આપણે એક કરાવવું છે, એનો આ પ્રયાસ છે. શું કરીશું? સામાન્ય રીતે મારું કેરેક્ટર નવરી બજાર બહુ લોકપ્રિય છે છેલ્લા ઘણા વર્ષોથી. તો હું એની જ વાત કરું કે અત્યારે આચારસંહિતા લાગુ પડે છે એટલે આપણે કોઈ નામ નહીં આપીએ, પણ પક્ષનું આપણે હું ક્રિકેટનું ઉદાહરણ આપું. પાનના ગળે આ નવરી બજારો બધી ભેગી થઈ હોય અને વાત કરે, અરે યાર આ સચિનની અંદર રમતા જ નહીં આવડતું. એટલે ભાઈ ત્યાં જિંદગી બધા ધોકો પકડે છે, તું સચિનની વાત કરે છે. આ એવું જ રાજકારણની અંદર, આ યાર શું યાર 5 વર્ષ કશું કર્યું નહીં. અરે શું કર્યું નહીં ભાઈ, તે વોટ આપ્યો તો પેલા એમ કે ને. તમારે કોઈને વોટ આપવો નથી, પછી ઘેર બેઠા બેઠા ટીકાઓ કરવી છે. એટલે આવી નવરી બજારોને ખાસ વિનંતી કે ખોટી વાતો કર્યા વગર, ખોટું પોતે નેતાઓ કરતા પણ મહાન છે અથવા તો પોલિટિક્સનો બહુ જાણકાર છે, આવી બધી પાનના ગલ્લે કે ચાની કીટલીઓ વાત કર્યા વગર 23મીએ સવારના પોરમાં જઈને મતદાન કરી આવો. અને મતદાન કર્યા પછી તમને હક છે કે કેમ આ ના થયું, કેમ આ ના થયું. તમારે મતદાન કરવું જ નથી, ઘેર બેઠા બેઠા ખોટી વાતો કરવી છે, પછી કહો છો કે આ કશું થયું નહીં, આમ થયું તેમ થયું. એટલે મારી ખાસ વિનંતી છે કે તમે નવરી બજાર ના બનતા 23મી તારીખે સવારના 7 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી મતદાન ચાલુ હોય છે. વહેલી સવારે જઈને વગર લાઈને મતદાન કરી આવો સાહેબ. અને પછી તમે જોજો તમારા 5 વર્ષ તમારા પોતાના હશે. તમે કહી શકશો કે મેં તને મૂક્યો છે ભાઈ, બરોબર કામ કર, એમ ખુમારીથી કહી શકશો. એટલે મતદાન અચૂક કરજો. બિલકુલ, બહુ જ સાચી વાત છે. એક મહાભારતમાં અરવિંદભાઈ, ભીષ્મ પિતાએ જયારે મહાભારતનું આ બધું આખું યુદ્ધ થતું હતું ને, મહાભારત કેમ થઈ ને એ પણ મતના કારણે થઈ છે. આ બધી બહુ સમજવાની જરૂર છે કે તમારો રાજા હોય ને, રાજા એ શેના માટે હોય કે તમારી સંપત્તિને, એવું કહેવામાં આવ્યું છે કે રાજા જે અથવા તો સરકાર જે સંપત્તિને 2 રીતે નુકસાન કરી શકે અથવા તો હાનિ થાય. એક હાનિ કે જે ચોરી થાય, આપણા ઘરમાંથી ચોરી થાય અને ન આવી શકે, એ હાનિ થઈ. બીજી હાનિ કે આપણા ટેક્સના પૈસા એ પોતાની જહાજલાલી અથવા તો મોટા ઉદ્યોગપતિને આપવામાં આવે, એટલે બીજી હાનિ થાય. આ રીતે 2 પ્રકારે રાજમાં હાનિ થાય. ભીષ્મ પિતાએ એવું કહ્યું કે એવા વ્યક્તિને, હું એક એ શબ્દ છે પણ એ અત્યારે અસંસદીય છે એટલે નહીં વાપરીશ, એવા વ્યક્તિને મત ન આપવો કે જે વ્યક્તિએ સમાજનું, રાજનું, ત્યારે તો સમાજ નહોતું એટલે રાજ કહેતા હતા, પણ હવે અત્યારે એ થોડું હું ઉમેરી દઈશ, સમાજ કે રાજનું નહીં, પોતાનો સ્વાર્થનો વિચારતો હોય, સમાજ કે રાજનો ન વિચારતો હોય, એવા વ્યક્તિને તમે મત આપો તો શું થાય?
એવા માણસની તરફદારી કરવા તેનું અન્ન ગ્રહણ ન કરવું જોઈએ, એનું અન્ન પણ ગ્રહણ ન કરવું જોઈએ. સમજો તમે, જો એનું અન્ન ગ્રહણ કરવું, મેં દુર્યોધનનું અન્ન ખાધું, સાહેબે આ ભીષ્મ પિતાએ કીધું છે, તેનું આ પરિણામ હતું કે જ્યારે દ્રૌપદીજીને સાહેબ ચીરહરણ થતા હતા ત્યારે ભીષ્મ પિતાએ અટકાવી શકત, પણ એને નહોતું અટકાવ્યું, કારણ કે એનું અન્ન ખાધું હતું. એટલે હું તમને વારંવાર કહું છું, એવા બૂચમારાઓને લોકોના ભજીયા ન ખાતા અને બૂચમારાઓની ચાય ન પીતા સાહેબ, એમાં તમારું મગજ ભટકી જશે. આ બહુ સમજવાની વાત છે. અરવિંદભાઈ, લોકોને મતદાન માટે આજે આપણે ખૂબ ઉત્સાહિત કરવા છે, એનામાં એવો જોમ ભરવો છે. મને ખબર છે કે જ્યારે યુદ્ધની વાત આવે ત્યારે અમે બધા સોશિયલ મીડિયા પર એટલો યુદ્ધ કરી મૂકીએ. એટલે એક કાર્ટૂન છાપ્યું કે એ જે સોશિયલ મીડિયા પર યુદ્ધ ને અમે આમ છીએ ને, એટલે એને કહેવા ગયા કે ભાઈ તમને સેનામાં બોલાવે છે, એટલે નીચે સંતાઈ જાય છે. મારું કામ સેનામાં નથી, મારે તો ખાલી સોશિયલ મીડિયામાં યુદ્ધ કરવા જેવું છે. એટલે આ લોકોને આજે આપણે એવું સમજાવવું છે કે ભાઈ યુદ્ધ છે આ, અને એ એવું યુદ્ધ છે કે આપણા અંતરાત્મા સાથે આપણે લડવાનું છે, અંતરના અવાજ સાથે લડવાનું છે, મતદાન કરી. ઓફકોર્સ. એટલે હું તો એ જ મારી ભાષામાં કહીશ બિલકુલ. કે જો એ જોણે ને વોટ કરજો, જો એ જોણે ને વોટ કરજો, નક્કર કલર થઈ જાય. એટલે તમે જો સમજી વિચારીને તમારો વોટ જે છે એ તમે જાણ્યા બુજ્યા વગર, ખાલી ને ખાલી કાંઈ પણ પ્રકારનું મનોમંથન કર્યા વગર તમે સીધો કોઈને પણ આપી દેશો, જે તમને પણ કદાચ એમ હોય કે ના ઇન્સ્પાયર થઈને, જે પ્રમાણે ઈશુદાનભાઈએ બધા જ રીતે બહુ જ વિસ્તારપૂર્વક કયા પ્રલોભનથી તમે વોટિંગ કરવા જતા હો, એવા કોઈ પણ પ્રલોભન પર ન આવતા તમે સીધો તમારી બુદ્ધિથી તમે વોટ કરજો, નકર કલર થઈ જશે. કોનો થશે એ પહેલો તો તમારો થશે, અને પછી બીજા દેશના જે પણ નાગરિકો જે છે કે જે ખરેખર ઈચ્છતા હોય કે મારે આ ઉમેદવાર જોઈએ છે, જે ખરેખર ઈચ્છતા હોય અમારે આ પક્ષ જોઈએ છે, એ પક્ષથી એ લોકો વંચિત રહી જતા હોય છે. એટલા માટે જ કહેવાયું છે કે આ પવિત્ર વોટ છે, પવિત્ર મત છે, કે તમારો પોતાનો એક હક તો છે કે તમને લોકશાહીમાં આ હક મળે છે કે તમે તમારા ઉમેદવારને ચૂઝ કરો, પસંદ કરો, પણ સાથે તમને એક જવાબદારી પણ આપે છે. કોઈ પણ હક જે હોય છે એ ત્યારે જ મળે જ્યારે તમે જવાબદારીનો સ્વીકાર કરો. તો જવાબદારીનો સ્વીકાર કરો એના માટે સૌપ્રથમ જે પ્રમાણે ફરીદાબેને વાત કરી, જે પ્રમાણે જીતુભાઈએ વાત કરી, અને ઈશુદાનભાઈએ તો આટલું વિસ્તારપૂર્વક તમને સમજાવ્યું કે ભાઈ તમારો જે વોટ જે છે એ પ્રોપર ઉમેદવારને જાય, તમારા અંતરાત્માનો અવાજ સાંભળીને જાય, એ ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે જો તમે વોટ પ્રોપરલી નહીં કરો તો પછી એ દેશને બહુ મોટી ખોટ પડશે. હું તો આજ મારી ભાષામાં આ જ વાત કરીશ. બિલકુલ, બહુ જ સાચી વાત છે. અંકિતભાઈ પણ આપણી સાથે છે, અંકિત પટેલ. અંકિતભાઈ, લોકો ક્યારેક વિચારતા હોય, એટલે હમણાં જ જીતેન્દ્રભાઈએ વાત કરી એવી રીતે કે ભાઈ હવે આને શું વોટ કરવો, એક પ્રકારની, પણ એને ખબર નથી કે એના વોટમાં એટલી તાકાત છે સાહેબ, કે તમે વિચાર કરજો, હું સમજાવીશ તમને કે 70% વોટ થાય તો 30% બાકી રહી જાય છે. એ 30% લોકોએ લોકશાહીના પર્વમાં ભાગ લીધો નથી, એ નક્કી થાય. હવે 30% લોકોને ખરેખર પછી એને પૂછવાનો અધિકાર નથી. આ દેશના, એટલે કે દીકરાના લગ્નમાં માતા પિતા, એટલે છૂટાછેડા ન થયા તો માતા પિતા હાજર ન રહે તો એ લગ્નનો ઉત્સાહ શું છે? તો જેમ આપણા સંતાનના લગ્નમાં આપણે જો એટલા ઉત્સાહિત હોઈએ તો આ પર્વમાં કેમ નહીં? અંકિતભાઈ. બરાબર છે. પહેલા પ્રથમ તો બધા વડીલોને મારા નમ્ર વિનંતી અને નમસ્કાર. બરોબર. હવે તમે જે 70% ને 30% ની વાત કરીને, તો 30% લોકો એવા છે ને કે એ લોકોને ચૂંટણી બાબતે કઈ લેવા દેવા જ નથી. બરાબર. એ લોકોને એમ છે કે ભાઈ આ આવે, આ જીતે, આ હારે. એને એ લોકોને હકીકત એટલું જ્ઞાન નથી કે આપણી પાસે વોટિંગ કાર્ડ છે, બરોબર, તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે કે આપણે વોટ કરવો જરૂરી છે, અને આપણો વોટ કેટલો કિંમતી છે એ લોકોને હજી એનું જ્ઞાન નથી. તો એ લોકોને હું મારી બધાની પ્રત્યે વિનંતી કરીને એટલું કહેવા માંગુ છું કે ભાઈ તમે જાગો અને જાગૃત થાવ, બરોબર. પછી તમે જે પોતે નરી આંખે તમે જોઈને તમે આગળ જાઓ, જે આપણે શું કહેવાય કમ્યુનિટી જે તમારું કેવું કામ કરે છે, તમે નરી આંખે એને જોવો, જાણો, પરખો અને પછી એમને વોટ આપો. અને મારે તો એટલું જ કહેવું છે કે વોટ ફરજિયાત આપવો જોઈએ, જરૂરી છે.
તમારી મારી સ્ટાઇલ સ્ટાઇલમાં કહું તો પછી મારે તો પ્યોર કાઠિયાવાડી જ આવી તો જાય. બિલકુલ ભલે આવે. મારી સ્ટાઇલમાં કહું ને, જો મારી વાત સાંભળો, હા. મારી સ્ટાઇલમાં કહું ને તો ના આમાં કેવું છે સાહેબ કે અત્યારે જનરેશન છે ને બહુ અલગ રીતે અલગ દિશામાં જઈ રહી છે, બરોબર. લોકોને એટલી ખબર નથી કે 2-5 હજાર રૂપિયા માટે આપણે કંઈક બીજું જે પ્રગતિ આપણી જે વિકાસ એકચ્યુઅલી જે થવાનો હોય ને એ વિકાસ આપણો અટકી જાય છે, અને 2-5 હજાર રૂપિયા માટે છે ને વોટ કંઈક અલગ દિશામાં જ જતો હોય છે, બરોબર. તો હવે હું એ કહેવા માંગુ છું કે 2-5 હજાર રૂપિયા લઈ અને વોટ દેવો એ જરૂરી નથી, બરોબર. અને એ 2-5 હજાર રૂપિયા સાઈડ પર કરી અને જે યોગ્ય રીતે કામ કરે છે ને આગળ, અને આપણા ગુજરાતને આપણા ઇન્ડિયાને આગળ લાવવા જે મહેનત કરે છે તો એને વોટ આપવો અને વિજેતા બનાવો. અને ખાસ કરીને તો એટલું કહેવા માંગુ છું કે જે 30% લોકો છે જે વોટ, જેની પાસે વોટિંગ કાર્ડ છે છતાં વોટ નથી કરતા, એવા 30% લોકો છે, તો એને હું એટલી વિનંતી કરવા માંગુ છું કે ભાઈ તમે લોકો 23 તારીખે જાઓ, અને તમને ઈચ્છા પડે, તમને એવું લાગે, તમારી અંતરાત્મા એમ કે ભાઈ મારે આ ભાઈને વોટ આપવો છે, તો તમારે બે ઝીઝક દિલ ખોલીને એને વોટ આપો, અને પણ મતદાન કરો, જરૂર કરો. અને મતદાન છે ને જરૂરી છે, આપણે ભવિષ્ય માટે મતદાન જરૂરી છે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. મને એડ કરવાની બિલકુલ એડ કરીએ. પ્રશ્ન હતો 70-30 નો જે રેશિયો જે છે, આ રેશિયો કેમ જનરલી ઊભો થતો હોય છે? પર્ટિક્યુલરલી આપણો જે દેશ છે ને એની અંદર જે વર્ગ જે છે, ગરીબ વર્ગને આપણે કહેતા હોઈએ છીએ કે જે બિલકુલ જે ભણેલો નથી, કે જેને ખબર જ નથી, જે ખેતરમાં કામ કરે છે, એ દૂર અંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે, જે માઇગ્રેટ થઈને કામ કરે છે, કે અહીંયા રહેતા હોય પરંતુ ત્યાં વોટિંગ કાર્ડ બન્યું હોય પરંતુ એ કામ આજે 100 કિલોમીટર દૂર કરતો હોય, એને કદાચ ખબર જ ના હોય, ત્યારે મને વસ્તુ જાય છે કે આ પ્રકારનું જ્યારે થતું હોય તો એની એક મિકેનિઝમ બનવી જોઈએ કે જે સતત માઇગ્રેટ થતા લોકો માટે એક આપણે જેમ ATM થી ગમે ત્યાંથી પૈસા ઉઠાવી શકીએ તો એ ગમે તે જગ્યાએ કોઈ પણ બૂથમાં જઈને વોટ કરી શકે એક ભારતના નાગરિક તરીકે, એવી એક સિસ્ટમ હોવી જોઈએ કે જેથી કરીને આ જે 30% નો જે રેશિયો છે ને એ રેશિયો ઓછો થાય. બીજી જે વાત જે છે કે સપોઝ કોઈ કારખાનાઓમાં કે જ્યાં મજૂરો કામ કરતા હોય કે ઘણા માલિકને એમ થાય કલાક શું કરવા હું જવા દઉં, આ જશે તો મારું કામ બગડશે, તો એવી કદાચ આજે શિવાકાશીમાં ફટાકડા બનાવતા હોય તો ત્યાં કોઈ કામ કરતા હોય તો એ એવા બધા જે જગ્યાએ જ્યાં 30% વર્ગ બેઠો છે એ એમના જે માલિકો જે છે એમને એક એવા કોઈ કાયદા હેઠળ રહેવા જોઈએ કે તમારે ત્યાં આથી આ તમારે ફરજિયાત બંધ રહેવું પડશે અથવા પાવર કટ હોવો જોઈએ કે તે દરમિયાન એ લોકો જાય અને વોટ કરે. તો આ જે 30%નો જે ગેપ જે છે એ કદાચ આપણે નેરો કરી શકીએ. કદાચ 100% તો આપણે ન કરી શકીએ, કારણ કે એક ફિલ્મ હતી ન્યૂટન કે જેની અંદર ખાલી 4 જણાના વોટ લેવા માટે પેલો ભાઈ ક્યાંથી ક્યાં નક્સલીઓના એરિયામાં એક જ વોટ છે, તો એ જગ્યાએ જઈને પણ પેલા લોકો વોટિંગ લેતા હોય છે, તો એ જગ્યાએ એ વોટ કરી શકે એના માટેની પણ મિકેનિઝમ કંઈક હોવી જોઈએ કે જેથી કરીને આ 30% નો જે રેશિયો છે એ ટેકનિકલી દૂર થવો જોઈએ. બિલકુલ, બહુ સાચી વાત કરી. એમાં મેં ઇલેક્શન કમિશનને પણ એવું ખરેખર નેક્સ્ટ ટાઈમ જયારે કરે ત્યારે ઓનલાઈન વોટિંગનું કેટલાક સક્સેસ નથી થયું, પણ હું એમ કહું છું કે એને ફૂલ પ્રૂફ બનાવી શકાય. આજે 400-500 કિલોમીટર દૂર પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે તો એ બિચારા ક્યાં જશે? એક્ઝેક્ટલી. અચ્છા, એ એવા ફિલ્ડમાં છે જ્યાં રજા પણ ન પાડી શકતા હોય તો એની મુશ્કેલી શું? તો આવા 5-10% એવા પણ લોકો હોય છે, અને એટલા માટે જ એક તમને એમ લાગે કે ભાઈ સુદાનભાઈ તમારે કંઈક વધારે કરવું પડે, તો મેં વધારે એટલા માટે કહું છું, નીચે પટો ચાલે છે, તમે જોઈ લો, આપો તમારો કિંમતી મત અને મોકલો તમારી સેલ્ફી. વીટીવી તમને ટીવીમાં બતાવશે, પછી આનાથી વધુ તો હું બીજું શું કરી શકું? ઠેકડા મારું તો થાય. એટલે મતદાન કરવાનું, મતદાન કરીને કાળા ટીપકા સાથે સેલ્ફી મોકલજો. વીટીવી તમારી સેલ્ફી પણ ચલાવશે. સવારે 6 વાગ્યાથી બુલેટિન આપણે ચાલુ કરી દેવાની છે, 7 વાગ્યાથી મતદાન ચાલુ થઈ જવાનું છે. એટલે સંપૂર્ણપણે એક સશક્ત મીડિયા તરીકે મારી ફરજ બને છે સાહેબ, એ માધ્યમ તરીકે, કે આ કામ મને ખબર છે કે ઇલેક્શન કમિશન કરોડોનો કદાચ ખર્ચો કરશે તો અત્યારે આ જે માહિતી ઇન્ફોર્મેશન જે લાખો લોકો સુધી પહોંચે છે અત્યારે એ નહીં પહોંચી શકે, મને એટલી ખાતરી છે. કારણ કે આપણી જાહેરાતો છે ને માત્ર જાહેરાતો રહી જાય છે, અને જાહેરાતો જોવા માટે લોકોને મજા નથી આવતી. આ બસ હું પર્ટિક્યુલરલી માનું છું, અને એટલા માટે આ સ્પેશિયલ મેં મહામંથન કર્યું છે. જરૂર પડશે તો બીજું પણ કરીશ, પણ આ જાગૃતિ આવવી એ ખૂબ જ જરૂરી છે. નાનકડો વિરામ લેવાનો સમય થયો છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સૈકાઓ પહેલા સૌપ્રથમ સોક્રેટીએ લોકશાહીની પરિકલ્પના કરી હતી.
સોક્રેટિસ, અને એમણે એવું કહ્યું હતું કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો તથા પ્રજાના ક્ષેમ કુશળ વિશેના વિચાર તેમણે ત્યારે આપેલા, અને 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે ત્યાં ભગવાને વસ્તુ મોકલી. પણ મને જે ચિંતા છે, ચિંતા એ છે કે જ્યારે આઝાદી મળી રહી હતી ને, એટલે આઝાદીની નક્કી થઈ ગયું હતું, એટલે આખું નક્કી થયું કે ભાઈ હવે 15મી ઓગસ્ટે આપી દો. સાહેબ, કદાચ 1 વર્ષ પાછી આઝાદી મળત ને તો આનો ઇતિહાસ પણ કંઈક જુદો હોત. એમાં હું નહીં પડીશ, પણ વિન્સ્ટન ચર્ચિલે જ્યારે આ બધી ઘટના થતી હતી ને, ત્યારે વિન્સ્ટન ચર્ચિલે એવું કહ્યું કે તમે અમને એવું કહો છો કે અમે લૂંટ્યા, અમે વેપાર ચોક્કસ કર્યો છે, પણ તમારા જ ખાદીદારી જ્યારે તમને લૂંટશે ને ત્યારે બચાવનાર કોઈ નહીં હોય. અને આ વાક્યો મારે સાચા નથી પડવા દેવા, એના માટેની આ ઝુંબેશ છે. તમારી મારી ભાવિ પેઢી માટે લડવું છે સાહેબ, અને લડવું છે એ એટલા માટે લડવું છે કે સામા પ્રવાહે તરવું છે, સામા પ્રવાહે લડવું છે. અને એનો પહેલો કદમ એટલે વિના મૂલ્યે મતદાન. આ પહેલું, આ લડાઈનો પહેલું જો આપણી જો જીત છે તો એ વિના મૂલ્યે મતદાન છે. નોટો લઈને મતદાન કરે ને સાહેબ, પછી એ વેચાઈને, આજે હું વેચાઈ શકું તો હું ખરીદાઈ પણ શકું છું, સમજો તમે. એનો અર્થ એ થયો કે પછી તમને ને મને પૂછવાનો અધિકાર નથી, તમને ને મને. આપણે ખબર છે વડવાઓ છે, પેલા સરપંચ ખાલી બનતા ને ગામનું તો પંચનો નહોતા ખાતા. શું કામ નહોતા ખાતા ખબર છે? એને એવું થતું હતું કે મારા સંતાનો ખરાબ થશે સાહેબ. આ એક બહુ સમજવા જેવી નાની વાત હતી. એટલા માટે સુખી હતા કે પ્લેનમાં નહોતા ઉડતા, છતાં પણ એ આપણા વડવાઓ સુખી હતા. એ લોકો કપડા પણ જોડી, 8 અઠવાડિયે 1 જોડી માંડ હતી, છતાં પણ એ સુખી હતા. શું કામ ખબર છે? કે હરામનો નહોતા ખાતા. ફરી તમારી પાસે આવું છું. લોકો જ્યારે મતદાન આપવા જાય ત્યારે શું વિચારતા હોય છે? બીજું કે લોકોએ ખરેખર કયા એંગલથી વિચારવું જોઈએ? શું કામ લોકોએ વિના મૂલ્યે નાણાં લીધા વગર મતદાન કરવું? પહેલી વાત તો એ કે વિના મૂલ્યે મતદાન કરવું શું કામ જોઈએ? કેમ કે આપણો મત છે ને અમૂલ્ય છે, એની કિંમત ન થઈ શકે. કોઈ માણસ તમને એક રકમ નક્કી કરે કે ભાઈ 15,000 ને 20,000 ને 35,000 ને 40,000, સાહેબ 1 કરોડ 2 કરોડ કે 5 કરોડ આપણા મતની કિંમત ના હોઈ શકે, કારણ કે એ અમૂલ્ય છે. અને એ અમૂલ્ય મત જ્યારે આપણે દેવા માટે જઈ રહ્યા છીએ, આપણે મત દેવા જવાના છીએ, એ રસ્તામાં ને આપણે અત્યારે વિચારી રહ્યા છીએ એનું એક 5 કે 10 મિનિટનું ડિસ્ટન્સ હોય ત્યારે આપણે વિચાર લઈએ કે હવે આ અમૂલ્ય મત મારે કોને દેવું. અગર આ અમૂલ્ય મત મારે કોઈ એવી જગ્યાએ દેવાઈ જશે જે 5 વર્ષ મારે સહન કરવું પડશે, અથવા તો મારે અમારા આખા પરિવારને નહીં આખા દેશને ઝીલવું પડશે, તો એ બધો જ વિચાર કરતા કરતા લોકો જાતા હોય છે અને એને લાગે કે આ પરફેક્ટ પક્ષ છે, પરફેક્ટ ઉમેદવાર છે, તો આપણે એને જ મત દેવો જોઈએ, કારણ કે મત ખૂબ 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 અમૂલ્ય છે. એટલા માટે બહુ જ સાચી વાત કરી. તમે આમાં કંઈક દાખલા પણ આપી શકો છો, એવું નથી. એક દાખલો મને યાદ આવે બિલકુલ, છે. યાદ આવે તો આપી શકો. અમે લોકો ડાયરામાં ઘણી વખત બધા સાહિત્યકાર પણ બોલતા હોય છે, અને એ વાત અત્યારે મને આપણે જે વિષય ચાલી રહ્યો છે એટલે યાદ આવ્યું કે એક માણસ મત કરવા માટે ગયો, મતદાન કરવા માટે, વોટિંગ કરવા માટે ગયો, તો એ ઉભો રહ્યો 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ. કોઈએ પૂછ્યું ભાઈ જલ્દી મત કર ને યાર, તો મતદાન દઈ દે, વોટિંગ કરી દે, એટલે ભાઈ બીજાનો કોઈનો વારો આવે. એ આમ વિચારીને ઉભો રહ્યો, યાર મત તો કરવું, હું વોટ તો કરું યાર, પણ હું વિચારું છું. કે શું વિચારે છે? પણ દઈ દે ને મત, અત્યાર સુધી ઘરેથી અહીં સુધી વિચારી નથી આવ્યો. હું વિચારું છું એમ કે મને રાતે દારૂ કોણે પીવડાવ્યો, એટલે એને એ ખબર નથી. એટલે કદાચ હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ આ રૂપિયા દઈને, એ તો બધી વસ્તુ અલગ છે, પણ જે દારૂની કોથળીઓ, પેલી બોટલો ને બધું વેચીને અગર કદાચ ઈસુભાઈ મત લેવા માંગતા હોય ને, તો એ પીવા વાળાને એમ થાય છે કે ભાઈ ચૂંટણી છે ને આવ્યું છે ને તો લઈ લે ને ભાઈ, એક દિવસનો આપણે એ ખર્ચો બચે. પણ એને ખુદને ખબર નથી મને કોણ પીવડાવી ગયો, કોને વોટ કરવાનો છે. પણ હકીકત આવું ના હોવું જોઈએ. આ તો 1-2 મિનિટ હાસ્યની વાત છે, પણ આવું ખરેખર ના હોવું જોઈએ. આપણે ખુમારીભર મત કરવું જોઈએ, મતદાન કરવું જોઈએ, યોગ્ય માણસને કરવું જોઈએ. અને આપણે હવે કઈ એકદમ પેલા કહેવાય ને કે હવે તો એજ્યુકેશન પણ ખૂબ આગળ વધી ગયું છે. ઘણા બધા આપણે એમ કહીએ ને કે આ ગામડું છે, બહુ ખબર નથી પડતી, ચલો ત્યાં આપણે, જેમ ભાઈ વારંવાર શબ્દને યુઝ કરે છે, બૂચ મારું એમ, તો એ હવે એવું નથી. પબ્લિક ખરેખર બહુ જ માણસો જાગૃત થઈ ગયા છે, ખૂબ ઘણા બધા, કે હવે એને કોને મત કરવું કોને નથી કરવું એ 18 વર્ષના દીકરાને પણ ખબર પડે છે. એટલે છતાં પણ એક વિનંતી સાથે
કે આવી બધી વસ્તુઓથી ખૂબ દૂર રહેજો તમે બધા. પૈસા કદાચ તમને 2, 5 હજાર કે 15,000, 20,000, 25,000 આપશે ને તો તમારો કદાચ મહિનો ટૂંકો થશે અને એ પૈસા વપરાઈ જશે, પણ 5 વર્ષનો અફસોસ તમને સતત રહેશે કે મારો કિંમતી મત એવી જગ્યાએ ગયો, આજ મને એની ભૂલનો અહેસાસ થાય છે. એટલે એ ભૂલ ન કરતા. બિલકુલ, બહુ જ સાચી વાત છે. એટલે આ દાખલો એટલા માટે અપાવડાવ્યો ફરીદાબેન પાસે કે દારૂની કોથળીમાં પણ તમે ન વેચાતા, ભજીયામાં પણ તમે ન વેચાતા. જી, આ એટલા માટે કે 5 વર્ષે સાહેબ મતદાન જયારે તમે કરો ત્યારે મત તમારી મતી છે ને એ શુદ્ધિ હોવી જોઈએ. શુદ્ધ મતીમાં તમે આપો મત. યસ, મતદાન તમે સારા વ્યક્તિને આપો, સારા લોકોને આપો, એની આશા અપેક્ષાને ધ્યાનમાં રાખીને આપો. અને મેં પેલા વ્યક્તિત્વ ધ્યાનમાં રાખીને. બિલકુલ. અને જ્ઞાતિની તેતરો કહે એમ નહીં, સારા વ્યક્તિઓને કહેતા હોય તેમાં કોઈ વાંધો પણ નથી. જો આ વસ્તુ બહુ જ તમારી શુદ્ધ બુદ્ધિ વાપરીને તમારે કરવાનું છે. જી, ઘણા બધા ખરાબ નથી હોતા સાહેબ, બહુ સારું હોય છે. એટલે તો આ દેશ આટલું પ્રગતિ કર્યું સાહેબ. તમે વિચાર કરો પાકિસ્તાન ક્યાં હતું, એ 14 ઓગસ્ટ ને આપણે 15 ઓગસ્ટ. ત્યારે પાકિસ્તાન આતંકવાદીઓ પેદા કરે છે, આપણે ડોક્ટર, એન્જિનિયર અને સાયન્ટિસ્ટો પેદા કરી છે. એટલે કે જેવી તેવી ભારતની તાકાત નથી સાહેબ. ભારત તો હજુ પણ મહાસત્તા ફરીથી બની શકે એમ છે, અને માત્ર 50 વર્ષની અંદર આ યુવાનની સાચી શક્તિનો ઉપયોગ કરે તો. જીતેન્દ્રભાઈ, તમારી પાસે આવીશ. ખરેખર લોકોએ જ્યારે કેટલાક વિચારો એના ગડમથડમાં હશે, લોકો વિચાર કરતા કરતા અચકાતા હશે, બેનો મત જાણતા હશે, તો શું લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને એને મતદાન કરતા પહેલા એને યા તો એને સંકલ્પ લેવો જોઈએ હું મતદાન કરીને જમીશ, અથવા તો સાંજ પડતા પહેલા હું મતદાન કરી દઈશ, એવું કંઈક. મતદાન તો ઘણા લોકો અમુક તો આળસુ હોય છે, એના લીધે નથી કરતા. કોણ જાય આ તડકાની અંદર? સામાન્ય તમે ઉદાહરણ આપું કે એક જણની ડોસી મરવા પડી, બાજુમાં બેઠેલો ભગવાનને પ્રાર્થના કરે, એ ભગવાન ડોસીને બચાવી લે, એ ભગવાન. મેં એટલે શું કરે છે કે ભગવાનને પ્રાર્થના કરું બચાવી લેશે. એટલે એમ ભગવાન ના બચાવે, તું જા ડોક્ટર બોલાય તો બચાવે. એટલે આપણી આળસુ બજાવે છે, ભગવાન બેઠો છે દેશને તારી લેશે. એટલે એમ ભગવાન કોઈ દેશને ના તારે, એના માટે તારે મતદાન કરવું પડે, સારો ઉમેદવાર ચૂંટવો પડે, અને તો તમારો દેશ ચાલે. ભગવાન કોઈ દેશ ચલાવવાના નથી. એટલે આવી આળસ છોડો નહીં અને વિચારો તમે કે તમારી પાસે જે ઉમેદવારો છે એમાંથી કોણે તમારા વિસ્તાર માટે, તમારા રાજ્ય માટે કે તમારા દેશ માટે સારું કામ કર્યું છે, કંઈક ભણેલો ગણેલો છે, અથવા તો કંઈક એનામાં આવડત છે કે જેનાથી તમે પ્રોત્સાહિત થાય અને પ્રેરણા મળે કે ભાઈ આને આપણે વોટ આપો. એમને એમ કે ભાઈ ઓહો આ ભાઈબંધ છે ને, આપણે કાલ ઉભા થાય એની જોડે ચા પાણી પીધા આપી દો ને યાર, બહુ મસ્ત શર્ટ પહેરીને લાયેલો, તો એવાને વોટ ના અપાય ભાઈ, ડૂબાડી દેશે વહાણ તમારા. એટલે મહેરબાની કરીને વિચારીને આપો કે કોને મતદાન કરવું જોઈએ કે જે તમારા 5 વર્ષ સુવર્ણ બનાવશે. બહુ સાચી વાત છે. અરવિંદભાઈ, સૌપ્રથમ તો મને જે શબ્દ જે છે ને મતદાન, જે અત્યારે જે દાનની વાત છે, આ કોઈ વિનિમય પ્રથાની નથી કે તને આપ્યું તો મારે એને સામે આપવાનું. એટલે આ બહુ જ ક્લિયર થઈ જાય છે, આ શબ્દમાં જ ક્લેરિટી છે કે આ તો એક દાન છે. જેમ આપણે કન્યાદાન કે ગાયનું દાન, અને જે આપણા માટે એટલું પવિત્ર ગણાતું હોય છે. ટૂંકમાં પવિત્ર વાત છે, વાત જ પવિત્રતાની છે. એટલે આની અંદર કોઈ પણ પ્રકારની ખરીદી વેચાણ કે શું કશું હોતું જ નથી. અને હું તો બહુ જ બ્લન્ટ અને હાર્ડ વાત કરું તો વોટ 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 सोच समझ के करना वोट, वोट 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 सोच समझ के करना वोट, भूल गया जो बेटे तो देश को पड़ेगी खोट, वोट 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 सोच समझ के करना वोट, हम हुआ है आज के ये देश है हमारा, देश आगे बढ़े ये कर्तव्य है हमारा, सोच समझ के देना कीमती वोट हमारा, देश को बढ़ाए वो पक्ष है हमारा, पक्ष क्या अपक्ष क्या जात क्या विवाद क्या, देश को बचाए वो पक्ष है हमारा, वोट 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 सोच समझ के करना वोट, वोट 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 सोच समझ के करना वोट, तेरे एक वोट से मिलेगा देश को सपोर्ट, वोट 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 सोच समझ के करना वोट. એટલે વાત એ જ છે કે તને વિચારી કરીને કરવાનું છે ભાઈ. તને બહુ પ્રેમથી અમે સમજાવીશ કે ભાઈ તું વોટ કર, પણ હવે તને પ્રેમ બી ન થાય તો સવારમાં ઉઠાઈને લઈ જવો પડે ને, તો બીજા મિત્રોએ લઈ જાવ કે ચાલ ઉભો થઈને તું ઉભો થા, વોટ કર, નહીં તો તારી જોડે કામથી પાર્ટી લેશું અમે લોકો. વાહ. એટલે કહેવાની ઘણી વાર તમારે કહેવાય કે ભાઈ ફરજ પાડવી જોઈએ. અને મિત્ર છે એ હક આપણને મળે છે તો આપણે એ મિત્રતાનો એ રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેમ આપણે ઘણી વખત રાત્રે 12 વાગે ઉઠાડીને કેક કટિંગ કરાવડાવતા હોઈએ તો આપણે આંગળી પર ટપકો તો મરાય જ છે. હા, બહુ મોટી વાત છે. આ મિત્રો માટે છે, જે આરસુ મિત્રોને લઈ જવાની વાત કરી અરવિંદભાઈએ કે એને 12 વાગે આ કેક કટિંગ માટે આપણે જઈએ તો આ વ્યક્તિને એક મહાપર્વમાં ભાગ કેમ ન લઈ? આ મહાપર્વ છે સાહેબ. તમે વિચાર કરો કે જેને
18 વર્ષથી ઉપરના હોય અને મતદાન પહેલી વખત કરતા હોય એ પણ જરૂર કરે, અચૂક કરે. યુવાનો તો ખાસ કરે, કારણ કે યુવાન એ દેશનું ભાવિ છે. અત્યારે જે હું ચીસો પાડી રહ્યો છું એનો મને ને આ બધાને લગભગ બધું મળી ગયું છે, પણ આવનારી ભાવિ પેઢી માટે કોકે પાડવી પડશે ચીસો. એટલા માટેની આ એક વાત છે. યુવાનો મતદાન કરે, વૃદ્ધો મતદાન કરે, તમામ લોકો, ખેડૂતો મતદાન કરે, વેપારીઓ મતદાન કરે, ઉદ્યોગપતિઓ મતદાન કરે. કારણ કે મતદાન છે ને, આજે નવો શબ્દ અરવિંદભાઈએ વાત સાચી કરી કે દાન છે સાહેબ, અને એમાં અપેક્ષા ન હોય. આ પવિત્ર શું કામ માનવામાં આવે છે? આપણે કન્યાદાન કરીએ છીએ તો કેટલી મોટી વાત છે, એક યજ્ઞ છે સાહેબ, અને યજ્ઞનું આપણે મહાપર્વનું ઉજવણી કરવી જોઈએ. લોકશાહીનો સાહેબ મહાપર્વ એટલે ચૂંટણી. અને ચૂંટણી અત્યારે તો આપણે નેતાઓએ, તમને ખબર હશે કે માઇક વાગતા હોય ને નેતા દેખાતા હોય એટલે આપણે એમ લાગે હા બચ્ચું આવ્યો 5 વર્ષે, પણ ભૂલી જાજો એ બચ્ચુને કાઢવા માટે પણ તમારે મતદાન કરવું પડશે. બચ્ચુની તમને વાત ખબર છે એટલે મારે બહુ કહેવું નથી, કારણ કે વારંવાર પછી એ રિપીટ નથી કરવા મારે, હરદ્વારવાળી વાત એ જ. પણ એક વસ્તુ સિમ્પલ છે સાહેબ કે તમે મતદાન ચોક્કસ કરજો. અંકિતભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે યુવાનો માં કેટલી એમ મતદાન એક ઉત્સુકતા જોવા મહાદાન મળતી હોય છે કે નિરાશ? હા, બોલો બોલો. જી. યુવાનોમાં તો ઉત્સુકતા તો ઘણી બધી જોવા મળે છે, અને હું તમને મારી સ્ટાઇલમાં કહું ને તો હું તમને એક સ્ટોરી કહું કે અત્યારના જમાનામાં કેવું થાય છે કે મતદાન કરીને આવે, બરોબર, પછી મતદાન કરીને ઘરે આવે ને પછી ખબર પડે કે ભાઈ પાછળથી શું થાય છે. જેમ કે 5,000 કે 10,000 રૂપિયા લઈને તમે વોટિંગ કર્યો છે, બરોબર, તો 10,000 ના પછી પાછળથી એને કેટલું ભોગવવું પડે છે, અને એના રિએક્શન કેવા આવે કે જ્યારે એ ઘરમાં જાય અને ઘરવાળી એને એમ કહે કે ભાઈ તું 10 રૂપિયાનું શાક લેતો આવજે, એમ કે હા લેતો આવીશ. 20 રૂપિયાના બટેકા લેતો આવજે, તો કે હા લેતો આવીશ. 30 રૂપિયાની ભાજી લેતો આવજે, તો કે હા લેતો આવીશ. બસ પછી બાયડીનું જ સાંભળવાનું છે ભાઈ તારે, બરોબર. પછી જેવો એ ઘરની બહાર જાય એટલે એના ફ્રેન્ડ લોકો મળે, પછી ત્યાં જઈને એમ કે આવ લલિતા. આ લલિતા શું છે ભાઈ? તે જે 5-10 હજાર રૂપિયા લઈને તે વોટિંગ કર્યું છે, તો એ 5-10 હજાર રૂપિયા તારા કોઈ માયને નથી રાખતા. અને વોટ વસ્તુ એવી છે કે વોટ કરવો જરૂરી છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ તમે વોટ કરો અને જાગૃત થાવ. જયારે લાઈનમાં તમે ઉભા રહો છો ને ત્યારે મગજમાં આમ વિચાર આવે કે યાર કોને વોટ આપું, આને આપું કે આને આપું, આને આપું કે આને આપું. કન્ફ્યુઝન શું કામ થાવ છો? કન્ફ્યુઝન કરવાની કોઈ જરૂરત જ નથી. તમારી નજર સામે જે માણસ કામ કરે છે, તમને જે આગળ પ્રગતિમાં આગળ લાવવા માંગે છે, તો એને જ તમે વોટ આપો. ઓકે, અને બિલકુલ. બીજી વસ્તુ એ કે જયારે ગ્રુપમાં, અત્યારની મારી નજર સામે ગ્રુપમાં જયારે છોકરાઓ બેઠીને જયારે ચર્ચા કરતા હોય ને, જયારે ચૂંટણીનું નામ આવે ને ત્યારે અલગ અલગ રીતે બધા બોલે કે ભાઈ આને તો આમ કર્યું, આને તો આમ કર્યું, ફલાણા ભાઈએ આમ કર્યું. તો ભાઈ તમે તમારી નજર સામે જુઓ, લોકો સામે નહીં જુઓ, લોકોની વાત ઉપર તમે ના જાઓ. વાહ. અને બીજી વસ્તુ એ છે કે ભાઈ કોણ કામ કરે છે અને કોણ શું કરે છે, તમે તમારી રીતે તમે આગળ વોટ કરો. અને વોટ તો કરવો જરૂરી છે યાર. બિલકુલ. જી. અંકિતભાઈ વાત કરી કે પૈસા લઈને વોટ આપે આમ તેમ, એટલે આ તો કાગડાને ખીર ખવડાવવાની વાત છે. હા. એટલે આપણા મિત્રોનું વાત કરું કે ભાઈ એ તો શ્રાદ્ધના દિવસે જ કાગડાને ખીર ખવડાવાય. હા, હા, મતદાન એ કાગડાઓને એવું જ ખીર છે. ખવડાવવાની નથી, એ તો આપણે હંસોને મોતી પીવડાવવાની વાત છે. એટલે એવી રીતે કાગડાઓને ખીર ના ખવડાવતા, સાચા જે હોય એને જ વોટ આપજો. આ પણ ઘણા બધા હા, બોલો બોલો. આ લાઈવ કીટ ઉપર ઘણા બધા એમ કે છે કે ભાઈ હું તમે મને વોટ આપો, હું ધાબળા આપી દઈશ, પછી આ કરી દઈશ, તે કરી દઈશ, 5 લાખ રૂપિયા આ તે. અરે યાર એ વસ્તુ માયને નથી. બરોબર છે, બિલકુલ, બહુ જ સાચી વાત છે. એક નાનકડો વિરામનો સમય થયો છે, પણ મિત્રો મેં વારંવાર એક શબ્દ એટલા માટે વાપરું છું કે મત અને માથું એક સમાન ગણજો. કંઈ પણ તમને યાદ ન આવે તો તમે માથું કોઈને નથી આપી દે. તમે પહેલા શરૂઆતમાં વાત કરી, કારણ કે માથું આપીએ એટલે આપણે મરી જઈએ, આટલી વસ્તુ આપણે ખબર પડે છે. મતદાન પણ ન કરીએ ને તો મરી જશે. હવે તમે કહેશો કે સુદાનભાઈ કઈ રીતે? કારણ કે એ બૂચ મારો ચૂંટાઈ જશે, અને બૂચ મારો ચૂંટાઈ ગયો એટલે 5 વર્ષ સુધી એને આપણી છાલ ઉતારવાનો પરમિશન મળી જશે, કારણ કે કટકીઓ કરશે, કમિશનો ખાશે, અને એ એક ગાડી હશે, બીજી ગાડી હશે, ત્રીજી ગાડી હશે, ફાર્મ હાઉસ, એ બધું થતું જ હશે. એ તમારી મારી ચામડીમાંથી થશે સાહેબ.
એટલે હું વારંવાર આપને કહું છું કે જાગો, હવે માત્ર ને માત્ર જાગો અને મતદાન કરો. ને મતદાન જે દિવસે તમે સાહેબ બહાર નીકળશો ને તે દિવસે એની ધ્રુજારી છૂટશે. બાકી કોઈ પાર્ટીને 31% વોટ મળે ને કોઈને 29% વોટ મળે ને કોઈને 32% વોટ મળે ને કોઈને 42% વોટ મળે ને એ રાજ કરે એટલે શું થયું કે 60% ઊંઘે છે અથવા તો બીજામાં છે. આ બધી વસ્તુઓ છે, સમજવા જેવી જરૂર છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફરીથી મહાનુભાવોને એક ટન લઘુ સંક્ષેપમાં તમે કઈ ફરીદાબેન આ બધા જ જે નાના નાના એક્ઝામ્પલો આપી રહ્યા છે ચૂંટણી માટેના મને પણ એક વાત યાદ આવી છે કે એક બકરી પુલની વચ્ચોવચ્ચ બેઠી હતી અને શાંતિથી મસ્તીથી બેઠી હતી. એનું બચ્ચું પણ એમની બાજુમાં હતું. એટલે એને વાચા ફૂટી. બકરીએ એના બચ્ચાને કીધું કે તું જલ્દી નીકળ અહીંથી ફટાફટ. કેમ કે સામે સાવજ આવે છે. છોકરું હસવા માંડ્યું, એનું બચ્ચું આમ કઈ હા ના કઈ બોલ્યું નહીં. એટલે પાછું ફરી એક વખત કીધું તું ભાગ જલ્દી. બકરીએ કહ્યું કે સામે સાવજ આવે છે. પાછો હસવા માંડ્યો. કે હું તને ક્યારની કહું છું કે તું અહીંથી નીકળ અને તું હૈસા જ રાખે છે. એનું શું કારણ શું છે? કે મમ્મી તને ખબર નથી, એ કાંઈ નહીં કરે. તો કે એનું રીઝન શું? તો કે જંગલમાં ચૂંટણી ચાલે છે. એને એવું કીધું કે કેમ છો સાવજભાઈ, મજામાં? અત્યારે કઈ જ નહીં થાય. અને મેં તમને ટૂંકમાં કહી દીધું કે અત્યારે કશું જ નહીં થાય, એ તો આપણે મળવા આવે છે. બહુ સાચી વાત છે. એટલે આવું બધું હા, એટલે કહેવાનો મારો મતલબ એ છે કે અત્યારે જે આપણે ચૂંટણીલક્ષી વાત કરી રહ્યા છીએ ઈશુભાઈ, ખાસ કરીને હું મારી સમજણ પ્રમાણે કહું તો જે વોટ માટે આપણે વિનંતી કરી રહ્યા છે, સાચો મત મળવો જોઈએ, પણ એવા વ્યક્તિને મળવો જોઈએ જે સતત તમારા જેવા થઈને ઉભા રહે. એ પોતે પછી એમ કે ભાઈ નેતા સાથે કેમ વાત કરવી, એને કામ છે તો કેમ ફોન કરવા, એ ન થવું જોઈએ. હકીકત આપણા માટે જે જાગૃત રહે, આપણા માટે જેને કહેવાય ને કે વિકાસ માટે હંમેશા એ જાગૃત રહે. ભાઈ આમને તકલીફ છે, આ પ્રોબ્લેમો છે, આ એ દરેક 5 વર્ષમાં સોલ્વ થવા જોઈએ. એવા વ્યક્તિની ચોઈસ કરજો. બિલકુલ જીતેન્દ્રભાઈ. બોગસ મતદાન પણ થતું હોય છે. હા, અને જ્યાં આપણને ખબર પડે ત્યાં રોકવું જોઈએ. એમાં હમણાં એક જોક આવી છે. કાકો મતદાન કરવા ગયો, મતદાન કરીને ગયો, પછી પેલાને કીધું ભાઈ કાકી આવી ગઈ? કે હા આવી ગઈ ને. અરે રે સાલી મળી નહીં. તો પેલો કે કાકા તમે ઘરમાં નથી જોડે રહેતા? ના ભાઈ ના, એ તો 15 વર્ષથી ગુજરી ગઈ. 3 વખત મતદાન કરવા આવતું, મારી પહેલા આવીને મતદાન કરીને જતી રહે. એટલે કઈ કાકી આવીને મત આપી ગઈ ભગવાન જાણે. કાકી તો 15 વર્ષ થયા ગુજરી ગઈ. એટલે આવી કાકીઓ આવી ના જાય બોગસ. આપણને ખબર પડે તો આપણે એનું ધ્યાન દોરવું. કારણ કે ભૂતિયા કાકીઓ ઘણી બધી ફરતી હોય છે, કાકાઓ ફરતા હોય છે. બહુ સાચી વાત છે. અરવિંદભાઈ, એમણે જે વાત કરી એ જ વિશે દરેકને જાગૃતતાનો બહુ એક બહુ જ એક અભાવ જોવા મળે છે. કારણ કે આ જે આવતીકાલે જે 23મી તારીખે જે ચૂંટણી થતી હોય એની જે શરૂઆત થાય ને 6 મહિના પહેલા થતી હોય છે. શરૂઆત એટલા માટે કહું છું કે એ લોકો હંમેશા જાહેરાત કરતા હોય તમારું નામ જે છે એ સુધારવાનું હોય તો કરો, તમારા એડ્રેસ બદલાયા હોય તો તમે કરો, તમે અહીંયા આવીને તમારા બીજા 18 વર્ષ જેના થઈ ગયા હોય એ લોકો નોંધણી કરાવો. તો આવી ઘણી બધી જાહેરાતો સરકાર તરફથી, ચૂંટણી કમિશન તરફથી અને બીજા બધા જે પણ કોર્પોરેશન્સ હોય એમના તરફથી થતી હોય છે. અને એ વખતે આપણે લોકો એને બહુ જ લાઇટલી લેતા હોઈએ છીએ અને પછી જ્યારે બૂથ પર જઈએ પછી પોતાનું નામ ન જવા દો ને, અહીંયા તો આજ બધી બબાલ છે. તો એના માટે પણ સરકારે કરેલું હોય છે, એ આપણે લોકો જોતા નથી. જે 6 હા, તો આ રીતે જયારે વસ્તી ગણતરી થતી હોય એમાં પણ તમારે એટલો જ સપોર્ટ કરવો જોઈએ. કારણ કે ગવર્મેન્ટની કોઈ પણ સિસ્ટમ આ પ્રકારની જયારે થતી હોય ત્યાંથી શરૂઆત થતી હોય છે આ ચૂંટણીની. તો એ વસ્તુ ખાસ થવી જોઈએ. બીજી જે મને વાત અત્યારે મહત્વની લાગે છે, જે બતાવ્યું હતું નીચે જે જતું હતું કે એમાં તમે સેલ્ફી ની સાથે ફોટોગ્રાફ તમે જે પણ લોકો વોટિંગ કરીને આવશે એના બતાવવાના છો. એનાથી કંઈક આગળ જઈને હું કરું. અમે લોકો બધા કલાકાર છીએ. બિલકુલ, કલાકારનો એક વર્ગ હોય, એમની પાછળ એના ફોલોવર્સ હોય, એની પાછળ એના ફેન હોય. તો એ ફેન્સ, ફોલોવર્સ અને લોકો એને મળવા માટે એ લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે અને બહુ ઇઝીલી અવેલેબલ નથી હોતા કલાકારો, કારણ કે એટલા બધા ફેન્સ હોય. તો પછી એવી કંઈક સ્કીમ હોવી જોઈએ. એવી કંઈક આપણે હું તમને જ ખાસ કહીશ કે VTVમાં માધ્યમથી કદાચ એવું એક દિવસ કરો કે જે લોકો પણ વોટિંગ કરીને આવશે એમને અહીંયા ફરીદાબેન સાથે સેલ્ફી લેવા મળશે, કે એમને જીતેન્દ્રભાઈ સાથે સેલ્ફી લેવા મળશે, હું પણ આવીશ, મારી સાથે સેલ્ફી લેવા મળશે, એની સાથે કે ઓટોગ્રાફ, એની સાથે ચર્ચા કરવા મળશે, એની જોડે ચા પીવા મળશે. લોકો અહીંયા ભેગા થાય, 2-5 મિનિટ એન્ટરટેનમેન્ટ થાય. વાય વી રિસ્ટ્રિક્ટ અપ ટિલ, મને એક આવો આઈડિયા આવે છે. અને બીજી જે વાત કહીશ કે દરેકે દરેક કલાકાર મિત્રો જે પ્રમાણે મેં વાત કરી કે જેના બહુ જ બધા ફોલોવર્સ હોય છે, એમણે કોઈ ટીવી આવીને ઇન્ટરવ્યુ લે ને ત્યારે તમે કહો એના કરતા
કે ભાઈ મારું હું આપું છું બાઇક. યસ, આજે તમારો લોકોનો સમય બચે. આજે મને ખબર છે કે ગઈકાલે જ્યારે બાઇક લેવા મેં કીધું ભાઈ તું રે, હું આવીને આપી જાઉં છું, તો એનાથી સમય રહેશે, બે બીજી સેલિબ્રિટી આવશે, એના ફોલોવર્સ આપણને મળી શકશે. તો એ આપણે દરેક કલાકાર મિત્રો કે જે પણ લોકો પબ્લિક ફિગર છે, એ ફિટનેસમાં હોય કે રાઇટિંગમાં હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં હોય જેનું ફેન ફોલોઈંગ મોટું હોય, એમની પોતાની જવાબદારી બને છે કે આ પ્રકારના જે પણ કોઈ મીડિયા કે બીજા કોઈ સંસ્થાઓ જ્યારે ઇનિશિયેટિવ લેતા હોય ત્યારે એને સામેથી સપોર્ટ કરો. એવું ના વિચારશો કે આમાં હું નાનો થઈ જઈશ. તો જેનાથી વોટિંગ કેવી રીતે વધી શકે, વોટિંગમાં ક્યાં કઈ ફોલ હોય તો તમે લોકો એના થકી આવું કંઈક પ્લાન કરો. તમારા વિડીયોઝને તમે વાયરલ કરો, ન પૂછવું હોય છતાં પણ એ દિવસે તમારા વિડીયોને વાયરલ કરો અને લોકો સુધી એ મેસેજ પહોંચાડો કે ભાઈ તમે વોટિંગ કરીને આવ્યા, સેલ્ફી લો, અમારી સાથે સેલ્ફી લો, મારા ઘરે આવીને તમે સેલ્ફી લઈ શકો, તમારા વિસ્તારમાં વસ્તુ કરી શકો. અને આવું કંઈક જો આપણે ડિઝાઇન કરીશું, અમે પ્રયત્ન અત્યારે વિચાર આવ્યો છે તો અમે લોકો પ્રયત્ન કરીશું કે આ રીતે લોકો કરે. બિલકુલ. અને જો લોકો જોડાતા હશે આપણે કરીએ 100%. પરમ દિવસે આપણે ગોઠવી દઈએ, એમાં કઈ વાંધો નહીં. 1 કલાક. બીજું ઈસુદાનભાઈ ખાસ કે વીટીવી ના માધ્યમથી તમે એવું પણ ઘણા લોકોને એમ કે ભાઈ વોટર આઈડી અમારે નથી આવ્યું, હજી આમ છે તેમ છે, તમે શું કરીએ, તો એવું ઘણા લોકો આળસના કારણે ખબર નથી હોતી. તો તમે Online. એ કહો કે ના તમારી પાસે વોટર આઈડી ના હોય તો તમારો પાસપોર્ટ લઈ જઈ શકો, તમારું રેશન કાર્ડ, તમારા બીજા જે પુરાવા છે, આધાર કાર્ડ છે, તો એ પુરાવા તરીકે માન્ય રાખે છે એવું સરકાર જાહેરાત કરે છે, બિલકુલ. તમારે વાંચવી નથી. બિલકુલ. તો એ આપણે રજૂ કરજો. અને હું અપીલ બીજી પણ કરું છું કે તમારો ઓનલાઈન આખું નામ પણ, તમારું બૂથ સહિત બધી વિગત ઓનલાઈન મૂકેલી છે. તમે આખા ગુજરાતમાં ઈસી ની વેબસાઇટ ઉપર જજો અને એમાં તમામ વસ્તુઓ છે, તમારા નામ સાથે કઈ જગ્યાએ તમારું બૂથ છે, એ બધી વસ્તુ તમને ત્યાં નામ સાથે મળશે. અને તમે ત્યાં તમારું આઈડી કાર્ડમાંથી જે નવું આખા પુરાવા છે એમાંથી કોઈ પણ એક પુરાવો લઈને જશો તો તમને મતદાન કરી શકશે. એટલે એ બાબતે પણ તમે નિશ્ચિંત રહેજો. અંકિતભાઈ, છેલ્લે કંઈ કહેવું હોય તો? અરે વોટ તો છે ને બરોબર આપવો જ પડે, નહીં તો પછી પાછળથી છે ને મારી જેમ ગીત ગાવાના વારા આવશે. જેમ કે કાચામાંથી ઘાટ કર્યો, ઘાટ કરી તળિયું માર્યું, માથું મરાર્યું, ધાર વાકી કરી નાખી, પછી તળિયા તોડી નાખ્યા રે, મતદાન કરી તમે વિજેતા પાવજો. એટલે મતદાન કરજો પાછા, અને ભૂલી નહીં જાતા કોઈને, અને જે કામ કરે ને એને મતદાન કરજો. બાકી છે ને ખોવાઈ જાઓ તમે લોકો. સાચું કહું ને તો, બાકી સિરિયસલી કહું ને તો, સાચું કહું તો ભાઈ તમે લોકો વ્યવસ્થિત રીતે અને સારી રીતે વોટ આપજો, બરોબર? નામ ન બોલી બાકી આગળ શું થવાનું છે ને શું નથી થવાનું એ તો ભાઈ ઉપરવાળાની મહેર છે. બિલકુલ બિલકુલ. બાકી હીરાની જેમ તળિયા તૂટી જાય, હીરાની જેમ તળિયા તૂટી જાય, એમ આપણા પણ ટાટિયા તૂટી જાય સાહેબ. બિલકુલ. એટલે આપણે છે ને સમજી વિચારીને વોટ આપવો જરૂરી છે. બહુ સાચી વાત છે. અને જેમ હમણાં જ અરવિંદભાઈ આઈડિયા આપ્યા છે અમે કરી લઈએ છીએ. તમે પણ વીટીવી ની જે વેબસાઇટ છે એમાં મેસેજ કરજો. જો તમારા મેસેજો આવશે તો આપણે 100% આ મહાનુભાવોને પણ હું કાલે 100% સેલ્ફી સાથે મોકલીશ માટે ગોઠવી લેશું. અને ચોક્કસ આપણે કારણ કે આપણે બધાની આ ફરજ છે સાહેબ. આ માત્ર ઇલેક્શન કમિશનની ફરજ નથી. ઇલેક્શન કમિશનને આપણે બધાએ મદદ કરવાની છે. અને ત્યારે મદદ થઈ શકશે, સાચી વસ્તુ ત્યારે થઈ શકશે કે જનતા જાગૃત થશે સાહેબ. અને જનતા જાગૃત થશે તો સાચી લોકશાહી. આ એક લાંબી પ્રોસેસ છે. બહુ રાતોરાત તમારામાં પણ પરિવર્તન નહીં આવે મને ખબર છે, પણ તમે સ્ટાર્ટ કરશો ને, શરૂઆત કરશો ને, અને તમારા ભાઈબંધને હમણાં જેમ કહ્યું કે મિત્રને તમે કહો, જેમ તમે વીટીવી માટે એક વ્યક્તિ 10 વ્યક્તિને કહે છે મને ખબર છે, અને એ જ રીતે વીટીવી આજે નંબર 1 થયું, મલ્ટી 1-10 ને જોડે છે. એવી રીતે તમે પણ મતદાન માટે પણ 1-10 ને જોડજો. આ મારી અપીલ એટલા માટે છે, હું હંમેશા અપીલ કરું છું નિસ્વાર્થ ભાવની હોય છે. એટલે આ બાબત તમે ખાસ અપીલ રાખજો. તમારું નામ ઈસીની વેબસાઇટ ઉપર, ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર હશે, બૂથ સહિતની હશે. અને તમે વીટીવીની એપ ડાઉનલોડ કરીને પણ એમાં મેસેજ કરી શકશો. સેલ્ફી માટે જો તમે રેડી હો, સેલ્ફી તો અહીંયા આપણે ચલાવીશું જ મહાનુભાવો સાથે, એટલે કલાકારોને પણ બોલાવવાનું છે તો આપણે હું પ્લાનિંગ કરી લઈશ. આપણે વીટીવીના સ્ટુડિયોએ જે અમદાવાદના આસપાસ રહેતા હોય એ મતદાન કરીને આપણે સેલ્ફી માટેનું પણ આયોજન કરવાનું છે, તો આપણે પ્લાનિંગ કરીએ છીએ. તો આપને સૌને મારી અપીલ છે કે મતદાન ચોક્કસ કરજો, આત્માની અવાજને અનુસરજો, કોઈ બુચસિયાની નહીં. ફરીથી અગેન હું તેતરની જ્ઞાતિના તેતરની સાચો વ્યક્તિ હોય તેનો વાંધો નથી. કેટલાક તેતરો જે તમને ખબર છે, મારે બહુ નથી કહેવું, કેટલાક અપક્ષ તેતરોની, આનાથી ચેતજો.
ઘણા લોકો જ્ઞાતિના ભાગલા પાડીને પણ કરતા હોય છે, વટ માટે ને આના માટે ને એનાથી ચેતતા રહેજો. આ બધા જેટલા દેખાય છે મને લાગે છે કે સ્વાર્થી હોઈ શકે છે. ટૂંકમાં ખીર સાચા માણસને ખવડાવજો, કાગડા ના. હા, કાગડાને ખીર ન ખવડાવતા, નહીં તો વારો એવો આવશે અને ઈ તો તમને એ દિવસે એવું કહેશે ને કે રડી પડશે. તમને ખબર છે હું જ્ઞાતિ માટે મેં કેટલું કર્યું, જાતિનું એટલું કર્યું જ્ઞાતિ માટે, છતાંય મને કોઈ આવી વસ્તુ પર તમને આવશે. જ્ઞાતિનું કહ્યું. હા, અને જ્ઞાતિનો ખરેખર જેમ જીતેન્દ્રભાઈ કહે એમ જ્ઞાતિનો કરી નાખ્યો હશે ને. અને આ બધા ફરતા હશે, જોજો જ્ઞાતિ દુખી હશે ને પોતે પાછો ફરતો હશે ગાડીઓમાં. આ બધી વસ્તુ નોટ કરીને ધ્યાન રાખીને મતદાન કરવાનું. અને આ જ્ઞાતિ વાળાને તો એમ જ કહેવાનું કે આવો ભાઈ તમે છે ને એકવાર અમારે ત્યાં કામ કરવા આવો, અથવા તો 5 કામો તમે કરાવડાવો પછી બરોબર. જ્ઞાતિના નામે માત્ર ને માત્ર વોટ માંગે છે ને એને હંમેશા તમે ઓળખો. મારું ઉદ્દેશ્ય, મારું કામ છે ને ત્યાં પૂરું થઈ જશે સાહેબ. જનતા જાગૃત થશે ને એટલે હું ઓટોમેટિકલી મારું એ કામ પૂરું થઈ જશે તો હું બીજા તરફ વળી શકીશ. હજી આપણે શિક્ષણ માટે ઘણું કરવાનું છે, આરોગ્ય માટે કરવાનું છે, જનતાને નોકરીઓ માટે, રોજગારી માટે ઘણું કરવાનું છે, ખેડૂતો માટે કરવાનું છે, વેપારીઓ માટે કરવાનું. અદ્ભુત આપણે પ્લાનિંગ કર્યું છે. ચૂંટણી પછી પણ ચાલુ રહેશે. 23 તારીખે સવારે 6 વાગ્યાથી વીટીવી ઉપર આપ જોવાનું ચૂકશો નહીં. આપની સેલ્ફી પણ આપશે અને 10 વાગ્યાથી હું પોતે પણ બેસવાનો છું મહાનુભાવો સાથે, મહાનુભાવો પણ હશે. અને મતદાન ચોક્કસ કરજો. વી ફોર વોટ એટલે કોઈ આમ નેતા આમ કરે ને તો માનવાનું કે આ વીટીવી નું કહે છે, એ પોતાનું કરે. વી ફોર વોટ તમારે માનવાનું કે આ વીટીવી નું કહે છે, જોવાનું. આજે બસ આટલું જ. વધુ સમાચાર જુઓ.